અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 2 બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનના 13 મહિનાના દીકરા પ્રદ્યુમન પારીહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા માતા ચિંતિત થયા હતા. માતા દક્ષાબેનને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાની શંકા જતા તાત્કાલિક મંદસૂર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં સીટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસનળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા. માત્ર એક એક્સરે કરાવી તે જ દિવસે ડોક્ટર રાકેશ જોશી એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયશ્રી રામજી એસોસિએટ પ્રોફેસર અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નિલેશની સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો. ઓપરેશન પછીનો સમય કોઈપણ તકલીફ વગર રહેતા બાળકને સ્વસ્થ થતા રજા આપવામાં આવી. બીજા કિસ્સામાં લીંબડી સુરેન્દ્રનગર ખાતે કારના શોરૂમમાં કામ કરતા શૈલેષભાઈ પરમારના 2.5 વર્ષના દીકરા મિતાંશને 8મી જુલાઈ 2024ના રોજ આકસ્મિક રીતે રાસબેરી ખાતા ભૂલથી તેનો બીજ પણ સાથે ખાઈ ગયા બાદ ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ જ્યારે પણ કંઈ ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો ન હોવાથી તેની મમ્મી મમતાબેનને બીજ ગળી ગયો હોવાની શંકા ગઈ હતી. તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાળકને પહેલાથી જ ટાઈપ સી ટ્રેકિયો ઇસોફેઝિયલ ફિસ્યુલા અને એન્ડોસ્કોપી ગાઇડેડ ડિલેટેશનના 2 વાર ઓપરેશનના કારણે અન્નનળીનો માર્ગ સાંકડો થઈ ગયો હતો. બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડોક્ટર રાકેશ જોશી એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટર રમીલા એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા તે જ દિવસે અન્નનળીના ભાગની સ્કોપી કરવામાં આવી અને રાસબેરીનો બીયો બહાર કાઢવામાં આવ્યો. આ કિસ્સામાં પણ બાળકની માતાની શંકા સાચી પડી. ઓપરેશન પછીનો પોસ્ટ ઓપરેટિવ સમય તકલીફ વગર રહેતા બાળકને રજા આપવામાં આવી. નાના બાળકો હોય તેવા દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. બાળક સમજણું ન થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે નાના બાળકોમાં શ્વાસનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે અને જો સમયસર ખબર પડી જાય તો તેનું ઓપરેશન કરી તેને બહાર કાઢવામાં ન આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું. અત્યારે 2.5 વર્ષનો થયો છે. એ જ્યારે જન્મ થયો ત્યારે એને શ્વાસનળી અને અન્નનળી એ સાથે હતું. એનું ઓપરેશન કરી અને એને અલગ થયું, સારું થઈ ગયું. પછી 2 દિવસ પહેલાં એને સળિયો ગળી ગયો હતો, પણ થોડુંક ધ્યાન ન રહ્યું એટલે થોડુંક ગળી ગયો હતો. પણ પછી એનું ઓપરેશન કરી એને એ પણ કાઢી નાખ્યો. અત્યારે જમી શકે છે, ખાઈ શકે છે, બધું સારું થઈ ગયું છે. અને આ બધી સેવા અહીં નિઃશુલ્ક થઈ છે અમારે. પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ગયા અઠવાડિયે 2 બાળકો આવ્યા. એક 13 મહિનાનું બાળક જેને શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને એક 2.5 વર્ષનું બાળક જેને અન્નનળીમાં મોટો રાસબેરીનો ટુકડો એટલે કે એનું જે બી કહેવાય એ ફસાઈ ગયું. આની વાત કરીશ તો પ્રદ્યુમન કરીને મંદસોર એમપીમાં સિંગ દાણો ખાતા ખાતા અચાનક ઓતરાયો અને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયું. પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસનળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે. એટલે એ લોકો મંદસોરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસનળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો. એ જ રીતે બીજો 2.5 વર્ષનો મિતાંશ પરમાર જેને એકચ્યુઅલી નાની ઉંમરમાં એટલે કે તાજો જન્મેલો બાળક જ્યારે હતું ત્યારે અન્નનળી અને શ્વાસનળીનું ઓપરેશન કરેલું અને ઓપરેશન બાદ એને એ ઓપરેશનની જગ્યા પર થોડી સંકળાશ થવાની ચાલુ થયેલી, જેને અમે રેગ્યુલર એન્ડોસ્કોપીથી ડાયલેટેશન કરતા હતા. રાસબેરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અન્નનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ. બાળક કશું પણ લઈ શકતો નહોતો. એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબેરીનો ઠળિયો એની અન્નનળીમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે. ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે, જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે.
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.